એક પ્રજાપતિ વૌઠાના મેરામ ગયો અને તો ગધાડા વેચાય. શું વેચાય? ગધાડા. વિઠ્ઠલ મહારાજ ત્યાંથી પ્રજાપતિ થોડા ગધાડા લાયો. ગધાડા લાઈને ઘેર ઉભો રાખ્યો. હોજ પડી ગઈ એટલે બધાએ ગધાડાના પગ બાંધ્યા. બાંધતો 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 એક કકડો ખૂટ્યો. એક કકડો ખૂટ્યો. હવે મળે નહીં, રાત પડી ગયેલી, હવે ખોરવો છો. પ્રજાપતિ હોશિયાર અને ચાલાક અને બુદ્ધિશાળી હતો. બીજા ગધેડાનો કકડો છોડી અને પેલા ગધાડાને ખાલી ઘસરકો કર્યો અને પછી બીજાને બોધી અને ઊંઘી ગયો. હવાર થયું, પ્રજાપતિ વૌઠાન બેરામથી હેડીને આવેલા એટલે થાકેલા. હવા મોડા ઉઠ્યા. નિત્યક્રમ મુજબ પ્રજાપતિનો છોકરો હતો, એણે ગધાડાને છોડ્યા. જે ગધાડો છોડ્યા બધો છૂટો થળિંગ 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 નાખેલો. એક ગધાડો જે છૂટો હતો એ હેડે ને કેટલી કુણીઓ મારી પણ ના ખસે. ડફણું લાવ્યો આટલું મારે સટાક સટાક મારે પણ ગધાડો આંખો વળી જાય પણ અહીં પગ ના ખસે. ફટાક ફટાક અવાજ આવે એટલે પ્રજાપતિ ઊંઘારેલા ઉઠ્યા કે શું કરો છું? કે આ ગધાડાને કાઢો છું. બધાય ગયા પણ આવો જતો નહીં. કે નહીં જાય બેટા. કે કેમ? કે એ બાંધેલો છે. કે નહીં બાંધેલો, છૂટો છે. કે એ જે બાંધ્યો છે એ તને નહીં દેખાય, એને મેં બાંધ્યો છે અને મેં બાંધ્યો છે એ તારે જોવો છે. એટલે તરત પેલા પ્રજાપતિ આયા ને પેલો છોડો જે પડ્યો તો એ લઈને પેલા ગધાડા શેદ આમ ઘસ્યો. આમ જે કદી નાઠો કૂદતો ને કૂદતો ને કૂદતો કૂદતો નાઠો. આ ગધાડા કયા? તે પાછા વૌઠાના. કોઈ નહીં બાંધ્યો, ખાલી મનથી બંધાયો છે. એ મનથી બંધાયો છે. અને જો છૂટવા માટે મનને શ્રીમન બનાવો, અવિચળ પદમાં ઠેરાવો. મારા રાજ જીવતે જીવનો બંધન છોડાવો. મારા મન જેની કરે આશા એ તો કાળ કેરો ગ્રાસ. મહારાજ ગ્રાસ એટલે ક્વારીઓ. આ શરીર એ કાળનો ક્વારીઓ છે. આ શરીરનું એકદાર કાળ ભક્ષણ કરી જવાનો. દરરોજ આ શરીરનું આયુષ ધીરે 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 પૂરું થાય છે. થાય છે ને કે નહીં થતું? એક દાડો જાય એટલે એટલો આવરદામ એક દાડો ઓછો થયો. ધીરે ધીરે ઓછો થાય છે. એમ મને જેની કરે આશા એ તો કાળ કેરો ગ્રાસ. મહારાજ એમાંથી કોક છોડાવવા વાળો. મુવા પછી જે ઘેર જાવું, મરી ગયા પછી જે ઘેર જવું એ જીવતે જીવ જોણી લેવા. મહારાજ જીવતો જીવ જોણી લેવાય. હો, આ શરીર નહીં હોય તારે તમે કઈ જવાના, એ જોણી લેવાય. કેમ કે આ જગ્યા એવી છે, અહીં અગમ નિગમની ખબર પડી જાય. કેવી જગ્યા છે આ? અગમ નિગમની ખબર પડી જાય. અગમ નિગમ આ શરીર પહેલા અને શરીર પછી એની ખબર પડે એવી આ જગ્યા છે. પણ એ સદગુરુનો બોધ જે છે, એ સદગુરુની જે જુક્તિ છે, એ જુક્તિ આપણને છોડાવે. આપણે શેનાથી બંધાયા છે? મનથી બંધાયા છે. આ જીવ શેમાં બંધાયો છે? મનથી બંધાયો છે. અને મન જેમ જેમ છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ બમણો બંધાય. કેવો બંધાય? બમણો. આપ બળે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. પોતાની મહેનતથી આ છૂટી શકાય એવું નથી. એક જગ્યા એવી છે જો નારિયેળ ફોડવાથી છૂટી જવાય. એક જગ્યા એવી છે જો હુખડી હાલવાથી, નિવેદ ધરાવાથી છૂટી જવાય. છૂટાય કે ના છૂટાય? છૂટી જવાય. આ જગ્યા એવી છે તો નારિયેળ હુખડી કામ કરતી નથી. તો આ નારિયેળ હુખડીઓ ચાલતી. અહીં પોતાનું બલિદાન આપી દેવું પડે. હા, મુસલમાનો જ્યારે એમની ઈદ આવે એટલે વાલામાં વાલી વસ્તુની કુરબાની આપે. આપવાની આવે ને એમાં કુરબાની આપવાની. એટલે વાલામાં વાલી વસ્તુ એવા મહિના પહેલા લાયા હોય.
એ મહિના પહેલા લાવે અને સરસ નવડાવે એનું રંગરોગાન કરે, ઘરમાં છૂટો મેલે, જે ખાવું હોય ખાય, એને હઢે નહીં કહેવાનું, એને વાલ કરે, એના ઉપર એટલા આરૂઢ થઈ જાય અને ઈદને દાળ એને હલાલ કરી નાખે. કેમ કે કુરાનમાં લખ્યું છે ખુદાને વાલામ વાલી વસ્તુની કુરબાની આપવી, એવું લખ્યું છે. એટલે વાલામ વાલી એટલે કઈ પેન મહિના પહેલા લાયા હોય એ સમજે. અહીંયા એકલી માથાકૂટ, આપણે જેવી માથાકૂટ છે અહીંયા એવી માથાકૂટ છે. આપણે બલી આપવાની આવે છે, આપણે બલી આપવાની આવે છે. વાલમ વાલી વસ્તુ અહીંયા જેવી આપવાની આવે છે, એમાં હવરે વિચાર કરો, વાલમ વાલી આપણા માટે કઈ છે? તો આ શરીર એ હું છું એ વાલમ વાલું છે. અહીં તમારી પોતાની બલી આપવાની, અહીં તમારી પોતાની બલી આપવાની. હા, સદગુરુ મારે એક ઝાટકો દૂધું કરી દે, કરે કે ના કરે? હા, અને અહીં પોતાની જે બલિદાન આપે. એટલે કહ્યું કે કંઈક અધમને ઉગાર્યા, કંઈક પાપીઓને તમે છોડાયા. સદગુરુ શરણે ગાય છે ગોપાલ મહારાજ.